છતાં આ બધા આકારો અને પ્રતીકો માત્ર શરૂઆત જ છે. ઈશ્વર પ્રત્યેનો સાચો પ્રેમ નથી. આપણે સર્વત્ર પ્રેમ વિશે વાતો થતી સાંભળીએ છીએ. દરેક માણસ કહે છે કે ઈશ્વરને ચાહો. માણસોને ખબર નથી કે ચાહવું એટલે શું. જો તેઓ તે જાણતા હોત તો આટલી વાચાળતાથી બોલત નહીં. દરેક માણસ કહે છે કે પોતે ચાહી શકે છે, છતાં બહુ થોડા વખતમાં જ તેને ખબર પડે છે કે તેના સ્વભાવમાં જ પ્રેમ નથી. દરેક સ્ત્રી પણ કહે છે કે પોતે ચાહી શકે છે, પણ તરત જ તેને સમજાય છે કે પોતે પ્રેમ કરી શકતી નથી. આખી દુનિયા પ્રેમની વાતોથી તરબતર છે, પણ પ્રેમ કરવો મુશ્કેલ છે. પ્રેમ ક્યાં છે? તમે કેમ કરીને જાણો છો કે પ્રેમ છે? પ્રેમની પહેલી કસોટી એ છે કે તેમાં સોદો નથી. જ્યારે કોઈ માણસને સ્વાર્થ ખાતર તમે બીજાને ચાહતો જુઓ ત્યારે જાણજો કે તે પ્રેમ નથી, તે દુકાનદારી છે. જ્યાં જ્યાં લેવડ દેવડનો સવાલ આવે છે ત્યાં પ્રેમ નથી. તેથી જ્યારે કોઈ પણ માણસ ઈશ્વરની પ્રાર્થના કરે કે મને આ આપજે, મને તે આપજે, ત્યારે તે પ્રેમ નથી. તે કેવી રીતે પ્રેમ હોઈ શકે? હું તમારી પ્રાર્થના કરું અને તમે તેના બદલામાં મને કંઈક આપો, તેના જેવું એ છે. એ તો માત્ર દુકાનદારી છે. કોઈ એક રાજા જંગલમાં શિકાર કરવા ગયો. ત્યાં તેને એક સંત મળી ગયા. તેણે તેમની સાથે થોડી વાતચીત કરી. રાજા એટલો બધો ખુશ થયો કે તેણે તેમને કંઈક ભેટ સ્વીકારવા માટે આગ્રહ કર્યો. સંતે ના કહી અને બોલ્યા, મને મારી આ સ્થિતિમાં પૂરો સંતોષ છે. આ વૃક્ષો મને ખાવા માટે પૂરતા ફળો આપે છે. આ સુંદર નિર્મળ ઝરણા મને જોઈતું પાણી આપે છે. આ ગુફાઓમાં હું સૂવું છું. તમે ભલે રાજા હો, છતાં તમારી ભેટ સોગાદોની મારે શી જરૂર છે? રાજાએ કહ્યું, મહારાજ, મને પાવન કરવા માટે, મને અનુગ્રહિત કરવા માટે આપ મારી સાથે શહેરમાં પધારો અને કંઈક ભેટ સ્વીકારો. આખરે તે સંતે રાજા સાથે જવાની હા પાડી. સંતને રાજાના મહેલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં સોનું, ઝવેરાત, આરસપહાણ અને અન્ય ઘણી અદ્ભુત વસ્તુઓ હતી. જ્યાં જુઓ ત્યાં ધન અને વૈભવ નજરે પડતા હતા. પહેલા રાજાએ સંતને થોડીવાર થોભવાનું કહ્યું કે જેથી પોતે પોતાની રોજની પ્રાર્થના પૂરી કરી લે. પછી એક ખૂણામાં જઈને પ્રાર્થના કરવા લાગ્યો, હે ઈશ્વર, મને વધારે બાળકો, વધારે વૈભવ અને વધારે રાજ્ય આપજે. દરમિયાનમાં સંત તો ઊભા થઈને ચાલવા લાગ્યા હતા. પેલો રાજા સંતને જતા જોઈને તેમની પાછળ દોડ્યો. મહારાજ, ઊભા રહો, તમે ભેટ સ્વીકાર્યા વગર કેમ ચાલ્યા જાઓ છો? સંત તેના પ્રત્યે વળ્યા અને બોલ્યા, ભિખારી, હું ભિખારીઓ પાસેથી કંઈ માગતો નથી. તું શું આપી શકે? તું જ આખો સમય માગ્યા કરે છે. આ પ્રેમની ભાષા નથી. જો તમે પરમેશ્વર પાસે મને આ આપજે અને તે આપજે એમ માગ્યા કરો તો પ્રેમ અને દુકાનદારીમાં શો ફેર? પ્રેમની પહેલી કસોટી એ છે કે તેમાં સોદો હોવો ન જોઈએ. પ્રેમ હંમેશા આપે જ છે, કંઈ લેતો નથી. ઈશ્વરના ભક્ત તો એમ જ કહે છે, જો ઈશ્વરને જોઈતું હોય તો હું મારું સર્વસ્વ આપી દઉં. મારે તેની પાસેથી કંઈ જોઈતું નથી. આ સારાએ વિશ્વમાંથી મારે કાંઈ જ જોઈતું નથી. હું તેને ચાહું છું તેનું કારણ કે હું તેના પર પ્રેમ કરવા ઈચ્છું છું. બદલામાં હું કોઈ અનુગ્રહ માંગતો નથી. ઈશ્વર સર્વશક્તિમાન છે કે કેમ તેની કોને પડી છે? મારે તેની પાસેથી કોઈ શક્તિ પણ નથી જોઈતી, તેમ તેની શક્તિની કોઈ અભિવ્યક્તિ પણ નથી જોઈતી. મારા માટે આટલું બસ છે કે તે પ્રેમમય ઈશ્વર છે. હું વધારે જાણવા માંગતો નથી.